गुड मॉर्निंग विद्यार्थी मित्रों। स्टैंडर्ड 12 चैप्टर नंबर 2 एपिसोड 11 पर आया। चलो આગળના એપિસોડમાં મેં તમને કેપેસિટરોના શ્રેણી અને સમાંતર જોડાણના સૂત્રો દ્વારા સર્કિટ ચાલુ કરી હતી। ઓકે, તો થોડી ઘણી સર્કિટ ઉપર પ્રેક્ટિસ કરીને હું તમને એક બે સૂત્ર જીનિટમાં પૂછાતા એવા સૂત્રો સમજાવું અને જીનિટમાં પૂછાતી સર્કિટો પણ પાછળથી બતાવો। પહેલા બેઝિક સર્કિટો સમજી લો। આવી સર્કિટો તમને પુસ્તકમાં આપી નથી, પણ એટલું કે એક્ઝામ્પલ સ્વરૂપે પણ પૂછાય છે। ઓકે મિત્રો, અને જીનિટમાં પણ પૂછાઈ ગયેલી છે આવી સર્કિટો, જીનિટમાં પણ પૂછાય છે મિત્રો, તો ધ્યાન રાખજો। ચલો ગઈકાલે સર્કિટ જે બતાવી હતી એ સિવાયની સર્કિટ ચલો સેમ ટુ સેમ રીપીટ થાય तो वांधो नहीं, बराबर। तो चलो सर्किट आ रीते आवे। चलो मित्रों, आ रीते सर्किट तमने आपेली छे, समझो। मैं तमने गईकाले समझाव्युं तमने कीधेलुं हतुं, तो ए पॉइंट द्वारा ध्यान आपजो। चलो प्लेटों पहला प्लेटों ने नंबर आपो। प्लेटों ने नंबर 1 2 3 4 कितनी प्लेटों? 4 प्लेटों। जे समांतर होय ए ज प्लेटों कैपेसिटर की रचना करे मित्रों। समांतर आ प्लेटों कैपेसिटर की रचना ना करे आ प्लेटों। ओके, तो चलो अहींया बी અને આ ए। चलो क्वेश्चन में तमने आटलू लख्युं छे। क्वेश्चन में आकृतिमां दर्शावेल दरेक प्लेटनुं क्षेत्रफळ ए समान, दरेक प्लेट समान क्षेत्रफळ कैपिटल ए અને પ્લેટો વચ્ચેનું અંતર એક સમાન d જેટલું છે। તો અહીં AB વચ્ચે કુલ કેપેસિટન્સ શોધો। AB વચ્ચેનું કુલ કેપેસિટન્સ શોધો। तो चलो मित्रों, मैं તમને आंसर तो અહીંયા फटाफट ध्यान दो, बेसिक फटाफट जोड़ीने बताई दो। तो चलो पहला जेनी वच्चे शोधવાનું હોય કેપેસિટન્સ, એ બે બિંદુઓ છેડા ઉપર મૂકવાના, અંતર રાખવાના। ચલો હવે શું કરવાનું ધ્યાન આપો। હવે છેડા ઉપર a અને b રાખો આ રીતે। હવે નંબરિંગ આપવાના। ચલો a બિંદુ, તો a બિંદુ કઈ કઈ પ્લેટો સાથે જોડાયેલો છે? a બિંદુ 1 અને 4 સાથે જોડાયેલું છે। તો જોડાયેલા હોય તો ભેગા બિંદુ મૂકવાના, જોડાયેલા હોય તો એ જ રીતે બી બિંદુ પણ 2 અને 3 સાથે જોડાયેલું છે મિત્રો। બી બિંદુ પણ તો અહીંયા પણ 2 અને 3 જોડે। ચલો ક્લિયર। હવે પ્લેટો, ચલો કેપેસિટર કેટલા બને? 1 2 3 કેપેસિટર બનશે મિત્રો। तो चलो 1 અને 2, तो 1 અને 2 तो एक कैपेसिटर થઈ ગયું 3 1 અને 2। चलो 2 અને 3, तो 2 અને 3 મિત્રો બહુ સરસ। તો 2 અને 3 એક જ સ્થાન પર હોવાથી કેપેસિટરની રચના ના કરી શકે। તો અહીંયા 2 અને 3 વચ્ચે અહીંયા તો કેપેસિટર હોય આકૃતિમાં, પણ અહીંયા તમે એક જ સ્થાન પર હોવાથી 2 અને 3 એક જ સ્થાન પર હોવાથી કેપેસિટર મૂકવાનું નહીં, એ કેપેસિટર ફેલ થયું, બરોબર। અંદર કેપેસિટન્સમાં કોઈ ફેરફાર કરી ના શકે। 3 અને 4, તો 3 અને 4 જુદા બિંદુઓ, તો 3 અને 4 તો કેટલા કેપેસિટન્સ વધ્યા? a અને b વચ્ચે 2, બંનેનું જોડાણ કેવું? સમાંતર। આ જોડાણ કેવું? समांतर। समांतर जोड़ाण तो सीधो શું થાય મિત્રો? સરવાળો c + c તો 2c અને 2c c ને હટાવો એટલે ε0a/d। મિત્રો આ જવાબ a અને b વચ્ચેનો આ જવાબ। ચલો ક્લિયર થઈ ગયો મિત્રો? ક્લિયર। ચલો હવે આ રીતે ચલો બીજો ક્વેશ્ચન આ પહેલો। ચલો બીજી સર્કિટ આ રીતે આવે મિત્રો। સર્કિટ આ રીતે પૂછાય।
चलो मित्रों सर्किट आ रही है, ड्रॉ થયેલી આ સર્કિટ। તો ચલો નંબરિંગ આપણે કરીએ। આપણે 1 2 3 4 પ્લેટો થશે। 1 2 3 4। ઓકે મિત્રો, જુદા જુદા સ્વરૂપમાં છે જો પ્લેટોનું। ઓકે, તો ચલો પહેલા આન્સર, ચલો ફટાફટ ધ્યાન આપો। તો પહેલા a અને b જુદા જુદા બિંદુ મૂકી દો। a અને b, ચલો a અને b જુદા જુદા પોઈન્ટ પર મૂકે મિત્રો। चलो नंबरिंग, ए प्लेट कोना साथे जोड़ाયેલી છે? 1 અને 3 સાથે। 1 અને 3 સાથે, તો 1 અને 3 મિત્રો। चलो बी प्लेट कोना साथे जोड़ाયેલી છે? बी प्लेट तो 2 અને 4 સાથે મિત્રો। 2 અને 4, चलो 2 અને 4 થઈ ગયા। ઓકે મિત્રો, ચલો હવે એક કેપેસિટર, બીજું કેપેસિટર, ત્રીજું, ચલો 3 કેપેસિટર। तो पहलू कैपेसिटर 1 અને 2 વચ્ચે, तो 1 અને 2 જુદા। સરસ। બીજું કેપેસિટર 2 અને 3 વચ્ચે, તો 2 અને 3 જુદા। તો બનશે મિત્રો કેપેસિટર બનશે, ચલો આ રીતે 2 અને 3, અહીંયા 2 અને 3 ભેગા થાય કે કેપેસિટર કેન્સલ, જ્યારે અહીંયા 2 અને 3 જુદા એટલે બને 2 અને 3 વચ્ચે। चलो 3 અને 4 तो जुदा, तो ये कौन बनते मित्रों? ओके, तो चलो 3 जुड़ा सी ए बी। चलो जुड़ा क्यों दिया? समांतर। कई जुड़ा है मित्रों? समांतर ए અને बी વચ્ચે। तो 3 નો સરળ समांतर માં, तो जवाब 3C। चलो 3m9c हटाओ तो एप्सिलॉन 0 d। तो ए અને बी વચ્ચેનું કેપેસિટર તો જવાબ આવ્યો મિત્રો। તો ચલો કેપેસિટરનો જવાબ। તો તમને બે એક્ઝામ્પલ મેં પૂરા કર્યા મિત્રો। આ બીજો પણ કાલે આવી જે સર્કિટ બતાવી હતી મેં તમને, આજે બે બતાવી તમને સર્કિટ। ઓકે મિત્રો, તો જુદા જુદા પ્રકારની મેં તમને સર્કિટો બતાવી દીધી। તો તમે કદાચ જૂના પુસ્તકમાં જોશો તો આવી સર્કિટો આપી છે। જી નીટમાં પૂછાતી સર્કિટો આના કરતાં વધારે 5 જેટલી સર્કિટો મૂકે। તો દરેકમાં જો 4 સર્કિટો છે। કેટલી પ્લેટો છે મિત્રો? 4 પ્લેટો છે। હવે માની લો 5 પ્લેટ વાળી સર્કિટ આવે, તો આવું દાખલો તમને ક્યાં કોઈ રેફરન્સમાં કે તમને કોઈ પાઠ્યપુસ્તકમાં કે રેફરન્સ બુકમાં જોવા નહીં મળે। તો અહીંયા હું તમને એક કામ જણાવું, એ દાખલામાં ધ્યાન આપો। પ્લેટો ગમે તેવી મૂકેલી હોય तो मैं चलाएगा नियम पर आधारित थी તમે જો ગણવાની કોશિશ કરશો તો આરામથી ગણી શકશો। તો મિત્રો ચલો એ આ રીતે આકૃતિ બતાવીએ ને, ચલો એક આ ટાઈપની છે, આ રીતનું જોડાણ છે, એક પ્લેટ અહીંયા છે। चलो क्लियर મિત્રો, चलो આ બાજુ એ બિંદુ છે અને આ બાજુ બી બિંદુ છે। ઓકે મિત્રો, તો આ રીતે તમને પ્લેટો દર્શાવેલી છે। ચલો આ પ્લેટો જે દર્શાવી, તો મિત્રો આ પ્લેટો તમને દર્શાવી જો। चलो आ प्लेटो जो नंबरिंग पहला कर दिए 1 2 3 4 અને 5 પ્લેટ है મિત્રો। तो गમે તેવી આવે, 5 પ્લેટ આવે, 6 પ્લેટ આવે। હું જે સમજાવ્યું એ રીતે દાખલો ગણી કાઢજો। જી નીટમાં પણ આ જી નીટમાં પૂછાઈ ગયેલા એક્ઝામ્પલમાં છે આ 5 પ્લેટ વાળી સર્કિટ વધારે પૂછે છે જી નીટમાં। ઓકે મિત્રો, તો મેં તમને જે કોન્સેપ્ટ તમને સમજાવ્યો એના એ રીતથી તમે ગણજો। ચલો હું અહીંયા પહેલા જેના વચ્ચે સી એ બી શોધવાનું, એ અને બી વચ્ચેનો કુલ કેપેસિટર શોધવાનું। ચલો મિત્રો, તો અહીંયા હું એ અને બી જેના વચ્ચે શોધવાનું એ જુદા જુદા મૂકી દો મિત્રો। ચલો કેપેસિટર કેટલા બને? 1 2 3 4 કેપેસિટર। चलो नंबरिंग कर दीजिए। तो एक प्लेट સાથે કઈ કઈ પ્લેટ જોડાયેલી છે મિત્રો? 1 અને 4, 1 અને 4 એક પ્લેટ સાથે। ઓકે મિત્રો, તો ચલો હવે બી પ્લેટ સાથે એક જ પ્લેટ છે। જો બી પ્લેટ સાથે એક જ છે 2 નંબરની પ્લેટ, તો નંબર 2। તો હવે બાકીના નંબર વચ્ચે મૂકવાના મિત્રો, બાકીના નંબર વચ્ચે જ મૂકવાના।
તો કઈ રીતે મુકાય હું તમને સમજાવું. કયા નંબર બાકી હતો? 3 અને 5. 3 અને 5. તો 3 અને 5 કેવા છે? જોડાયેલા છે. મિત્રો 3 અને 5 કેવા છે? જોડાયેલા. જોડાયેલા હોય તો એક જ સ્થાન પર 3 અને 5 મૂકવાના. જોડાયેલા હોય તો એક જ સ્થાન પર. માની લો કે અહીંયા ખુલ્લા હોય આ રીતે. જોડાયેલા નથી, ખુલ્લા છે. તો 3 કોની સાથે બનાવે છે? 2 સાથે. તો 2 નજીક કોઈ 3 મૂકવાનું, નજીકમાં 3. ઓકે. અને 5 નંબર 4 ની નજીકમાં. તો અહીંયા 3 મૂકવાનું ને અહીંયા 5 મૂકવાનું. જુદા જુદા મૂકવાના. આ બાજુ 3 અને આ બાજુ 5. ગમે તે 3 5 નહીં મૂકવાના મિત્રો, કારણ કે 2 સાથે 3 છે નજીકમાં. તો 2 સાથે 3 અને 4 સાથે 5 છે. તો 4 ની નજીક 5. જુદા હોય તો પણ અહીંયા તો પ્લેટો ભેગી છે. ભેગી હોય તો એક જ સ્થાન પર. ચલો નંબરિંગ મૂકતા આવડી ગયું. ઓકે. ચલો હું કેપેસિટર મૂકું. ચલો 1 અને 2 વચ્ચે કેપેસિટર 1 અને 2. અહીંયા 1 છે ને અહીંયા 2 છે. તો કેપેસિટર ઉદાહરણ મિત્રો. ચલો કેપેસિટર જતું રહ્યું. ચલો 2 અને 3 વચ્ચે. તો 2 અને 3. તો 2 અને 3 અહીંયા છે મિત્રો. चलो 3 અને 4. 3 અને 4. તો 3 આ બાજુ 4 આ બાજુ મિત્રો. ચલો 3 કેપેસિટર. ઓકે મિત્રો. ચલો હવે 4 અને 5. 4 અને 5. તો 4 અને 5 पर देखिए 4 અને 5 મિત્રો. ओके મિત્રો. तो चलो અહીંયા ધ્યાન આપો. હવે જોડાણ કે છે તો ધીરે ધીરે હવે આ સર્કિટને સોલ્વ કરતા સમજો. ચલો અહીંયાથી અંતર ગયા. અહીંયાથી અંતર ગયા તો એક આ બાજુ જાય એક આ બાજુ જાય એટલે સમાંતર જોડાણ. પરંતુ આ કેપેસિટર આટલા નાખા બે સરખા છે સમાંતર જોડાણમાં. તો આ બે સમાંતર જોડાણના એક થઈ જશે. તો સર્કિટ કરો આ બે જોડાણ કેવું? સમાંતર. તો સમાંતર એટલે કેટલા થશે? 2C. समांतर એટલે કેટલા? C + C 2C. તો તમારી સર્કિટ આ રીતે થશે. મિત્રો સર્કિટ હવે ફાઇનલ આ રીતે બનશે. ચલો મિત્રો ધ્યાન આપજો. ચલો તો અહીંયા આ બે જોડાઈ ગયા. આ બે જોડાઈ કેટલા થયા? 2C. C + C 2C સમાંતર જોડાણ. આ કેટલા વધ્યા? C. અને ઉપર સીધો પોઈન્ટ વધ્યો C. ચલો તો હવે આ બે જોડાણ કેવા રહ્યા? શ્રેણીમાં રહ્યા. આ બંને શ્રેણી. તો આ બંને ભેગા કરીએ તો શ્રેણી હોય તો બે ઘટક માટે મેં તમને ડાયરેક્ટ શીખવાડીશું. 2C * C 2C ઉપર ગુણાકાર નીચે સરવાળો. સરવાળો કરો તો 3C એટલે 1C જાય. તો 2C/3. तो फरीથી સર્કિટ કરો. એક સર્કિટ આ બાજુ કર્યું. ચલો હવે સર્કિટ આ બાજુ બનાવો. ફાઇનલ સર્કિટ. ચલો A. ચલો A અને B વચ્ચે આ બે ભેગા થઈ ગયા શ્રેણી જોડાણ. અને કયું કેપેસિટર બન્યું? 2C/3. કયું બન્યું મિત્રો? 2C/3. આ બાજુ B. હવે આ એટલું વધ્યું મિત્રો. ચલો C. આ એક જ વધ્યું. આ બે ભેગા થઈને 2C/3. તો હવે આ બે જોડાણ કેવા રહ્યા? સમાંતર. સમાંતર તો C A અને B વચ્ચેનું ફાઇનલ. તો સીધો સરવાળો 2C/3 + C. તો 3C અને 5C/3. ચલો 5C/3. તો મિત્રો 5/3 ની જગ્યાએ ε0A/d. મિત્રો આ જવાબ. तो गमे तेटली प्लेटो वच्चे कई रीते कैल्क्युलेशन करવું મિત્રો તો મેં તમને સમજાવી દીધું. તો હવે મેં તમને પ્લેટો પરથી સમાંતર પ્લેટો કઈ રીતે દર્શાવવી એ તમે તમારી રીતે ગણી લેજો. ઓકે મિત્રો.
चलो मित्रों हवे हूँ छेल्ली थियरी चलाई दऊँ એટલે આ ચેપ્ટરનો થિયરિટિકલ પોર્શન પૂરો। માત્ર ઉદાહરણમાં થોડા ઘણા એક્ઝામ્પલ થોડા જ બાકી રહેશે અને સ્વાધ્યાયના થોડા ઘણા બાકી રહ્યા। હવે છેલ્લી થિયરી આપણે થિયરીનું હેડિંગ લખો કેપેસિટરની પ્લેટોમાં સંગ્રહિત ઊર્જા। कैपेसिटर में संग्रहित ऊर्जा तथा ऊर्जा घनता નું सूत्र મેળવો। तो प्रश्न कैपेसिटर में संग्रहित ऊर्जा तथा ऊर्जा घनता નું सूत्र મેળવો। चलो मित्रों आ कैपेसिटर है आपने धन से ना ऋण। ओके तो चलो अहिया नंबर 1 प्लेट और नंबर 2 प्लेट बने प्लेट वच्चेनो अंतर स्मॉल है। ओके मित्रों तो अहीं हूँ तमने वर्णन पण लखतो जई ध्यान आपो। तो पहली व्याख्या चलो व्याख्या पॉइंट तो कैपेसिटरनी प्लेटों पर विद्युत भारने संग्रह करवा माटे कैपेसिटरनी प्लेट पर विद्युत भार संग्रह करवा माटे कार्य करवू पड़े छे। कैपेसिटरनी प्लेट पर विद्युत भार संग्रह करवा माटे कार्य करवू पड़े छे। आ कार्य करेला कार्य जेटली ऊर्जा आ करेला कार्य जेटली ऊर्जा प्लेट में संग्रहाय छे जेने कैपेसिटरनी संग्रहित ऊर्जा कहे छे। चलो मित्रों क्लियर आ व्याख्या कैपेसिटरनी प्लेट पर विद्युतभार संग्रह करवा माटे कार्य करवू पड़े छे। आ करेला कार्य जेटली ऊर्जा प्लेट में संग्रहाय छे जेने कैपेसिटरनी संग्रहित ऊर्जा कहे छे। हवे प्लेट 2 परथी प्लेट 1 पर विद्युत भारनो संग्रह थतो जाय छे। प्लेट 2 परथी धन विद्युत भार प्लेट 1 पर जमा थाय छे। प्लेट 2 परथी धन विद्युत भार प्लेट 1 पर जमा थतो जाय छे। जमा थतो जाय छे। धारो के सूक्ष्म विद्युत भार डिफ्यूज स्वरूपे प्लेट 1 पर सूक्ष्म विद्युत भार धारो के सूक्ष्म विद्युत भार डिफ्यूज स्वरूपे प्लेट 1 पर धन विद्युत भार Q जमा Q धन प्लेट 1 पर धन विद्युत भार Q स्थापित करवा माटे स्थापित करवा माटे થતું કાર્ય ચલો થતું કાર્ય
dw is equal to મિત્રો યાદ કરો v is equal to w upon q મિત્રો v is equal to w upon q તો w બરાબર qv તો dq ને આપણે ડિસ્ક્રીટ સ્વરૂપે પ્લેટ પર સ્થાપિત કરીએ તો એ માટે થતું કાર્ય v dq qv આ q અને આ v એટલે કાર્ય qv બરાબર q dq સ્વરૂપે છે મિત્રો તો ચલો અહીંયા હું બંને બાજુ સંકલન લઉં તો સંકલન vw બરાબર સંકલન ચલો v જ્યાં v is equal to q upon c મિત્રો આ સૂત્ર મેં તમને લખાયેલું છે c બરાબર કેપેસિટર c બરાબર q upon v तो v बराबर q upon c तो v ने हटाओ तो q upon c dq મિત્રો ओके q upon c चलो અહીંયા કુલ કાર્ય w અહીંયા કુલ કાર્ય w મિત્રો ઓકે અને ચલો અહીંયા c સ્વરૂપ છે મિત્રો c સ્વરૂપ છે અને 0 વિદ્યુતભાર સૌપ્રથમ પ્લેટો પર વિદ્યુતભાર નથી પછી એના ઉપર સ્થાપિત કરવા માટે કુલ વિદ્યુતભાર q સ્થાપિત થયો તો ચલો 1/c બાર મિત્રો 1/c c બાર અચળાંક છે c તો અચળાંક છે તો 0 થી q dq ઓકે મિત્રો ચલો તો અહીંયા પોઈન્ટ तो कुल कार्य W बराबर 1/c चलो संकलन q નું સંકલન કેટલું થાય મિત્રો q નું q²/2 x ની n + 1 upon n + 1 x ની n + 1 upon n + 1 સ્વરૂપે q પર એક ઘાત વડે ઉમેરાય અને નીચે 2 તો q²/2 0 થી 0 થી q બરાબર 0 થી q તો ચલો અહીંયા લિમિટ છોડો તો q એમના એટલે છે તો w બરાબર 1/c ચલો અપર લિમિટ તો q²/2 અને 0 તો ચલો કાર્ય q²/2c આ કાર્ય ऊर्जा स्वरूपे संग्रहाय છે ચલો આ કાર્ય ઊર્જા સ્વરૂપે સંગ્રહાય છે તેથી w બરાબર ઊર્જા તેથી u બરાબર q²/2c ચલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા ગણવા માટેનું સૂત્ર તો કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર જેને ઊર્જાનું સૂત્ર કહે છે ઊર્જાનું સૂત્ર તો મિત્રો અહીંયા ધ્યાન આપજો આ વ્યાખ્યા આ વર્ણન પછીનું પહેલું સ્ટેપ એના નીચેનું સ્ટેપ એના પછીનું સ્ટેપ તો આ પહેલું વર્ણન એના નીચે આ સ્ટેપ એના નીચે આ સ્ટેપ પછી એના નીચે આ સ્ટેપ અહીંયા પૂરું ચલો હવે આને જુદા જુદા કરો તો મિત્રો ચલો અહીંયા q बराबर cv મુકાય q बराबर શું મુકાય cv આ સૂત્ર અહીંયા લખ્યું છે ને q बराबर cv તો ચલો હું q बराबर cv મૂકું મિત્રો તો ધ્યાન આપો q बराबर cv તો c² q बराबर cv तो c² upon 2c ये एक c जैसे तो मित्रों सीधी ऊर्जाનું બીજું સૂત્ર 1/2 cv², 1/2 cv² આ બીજું સૂત્ર આ નંબર 1 નંબર 2 1/2 cv². चलो cv बराबर q का मित्रों cv बराबर q तो ત્રીજું સૂત્ર મિત્રો 1/2 चलो આ v² એટલે v into v तो 1v cv cv માં 1v લઉં તો એની જગ્યાએ q cv એટલે q 1v વધ્યો
તો આ ત્રીજું સૂત્ર. મિત્રો દાખલા ગણવા માટે આ ત્રણેય સૂત્ર પૈકી ગમે તેનો ઉપયોગ થાય તો કેપેસિટરમાં સંગ્રહાતી ઊર્જાનું સૂત્ર, કેપેસિટરમાં સંગ્રહાતી ઊર્જાનું સૂત્ર Q2/2C, Q2/2C, 1/2 CV2, 1/2 CV2, 1/2 QV, 1/2 QV, 1/2 CV2, Q2/2C. चलो मित्रों પછી ऊर्जा घनताનું સૂત્ર. तो चलो व्याख्या ऊर्जा घनता. ऊर्जा घनता चलो व्याख्या मित्रों तो एकम पद दीठ संग्रहित ऊर्जा ने ऊर्जा घनता रो कहे छे. चलो एकम पद दीठ संग्रहित ऊर्जा ने, एकम पद दीठ संग्रहित ऊर्जा ने ऊर्जा घनता रो कहे छे. तो ऊर्जा घनता रो. चलो व्याख्या एकम पद એટલે પદ નીચે एकम पद दीठ संग्रहित ऊर्जा. तो आ सूत्र तो ऊर्जा घनताનું सूत्र. चलो ऊर्जा એટલે Q2/2C જે લેવી હોય તે Q2/2C અને પદ એટલે પ્લેટનું ક્ષેત્રફળ અને બે પ્લેટ વચ્ચેનું અંતર. પદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા મીટર. ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર, અંતર એટલે મીટર એટલે મીટર ક્યુબ થઈ ગયું પદ. तो क्षेत्रफल गुण્યા બે પ્લેટ વચ્ચેનું અંતર. तो આ સૂત્ર થઈ ગયું મિત્રો. દાખલા ગણવામાં આનો પણ ઉપયોગ કરી શકાય. ઓકે તો અહીંયા સુધી તમારી સંપૂર્ણ થિયરી પૂરી. તો મિત્રો આ ચેપ્ટરની થિયરી આ છેલ્લી બધી જ થિયરીઓ પૂરી થઈ મિત્રો. કે ચલો તો હવે હું તમને આગળ પોઈન્ટ લઉં આના આગળ. ચલો આ પોઈન્ટ લખી લો શાંતિથી. चलो मित्रों अहींया हवे हूँ तमने बे सूत्रों आपू. मोस्ट इम्पोर्टंट जी नीट में पूछाता वधाराना सूत्रों जे तमने क्या पुस्तक में जोवा नहीं मळे, कदाच रेफरन्स बुक में जोवा मळे तो ठीक, नहींतर एमां पण आपेला नथी. ओके जी नीट नी बुको तमे खेदो तो एमां मळी रहेशे. तो मित्रों पहेलुं सूत्र चलो सूत्र समजाव ध्यान आपो. पछी एक एग्जाम्पल पण आपेलो छे तो हूँ आ सूत्र डायरेक्ट आ सूत्रनो उपयोग करो अने दाखलो गणो. चलो शुरुआत में हवा. हवा એટલે શૂન્યાવકાશ. શૂન્યાવકાશ હોય તો એનું કેપેસિટન્સ C0. શૂન્યાવકાશ હોય તો એનું કેપેસિટન્સ C0. હવે મિત્રો એમાં કોઈ ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકવું કે ડાઇલેક્ટ્રિક અચળાંક કે મૂકવું તો હવે કેપેસિટન્સ કેટલું C ડેશ. ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકવું ત્યારે કેપેસિટન્સ C ડેશ. તો અહીંયા હવા હોય ત્યારે તો બંને વચ્ચેનો સંબંધ तो डायलेक्ट्रिक अचळांक मूकवामां आवे तेनुं केपेसिटन्स के घणुं थाय. शून्यावकाश करता के घणुं थाय. मित्रों आ ध्यान राखजो. चलो हवे आने आपणे આગળ પણ હું બીજા બધા પોઈન્ટમાં દર્શાવી દઉં. હવે આગળ પણ બીજા બધા પોઈન્ટમાં દર્શાવી દઉં. તો અહીંયા ધ્યાન આપજો. માની લો કે કેપેસિટરની પ્લેટો વચ્ચે
કેપેસિટરની પ્લેટો વચ્ચે અંતર d છે, બે પ્લેટો વચ્ચે અંતર d છે અને આ પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં p જાડાઈનો અને k ડાઇલેક્ટ્રિક અચળાંક હોય. ચલો p જેટલો જાડાઈનો k, તો જાડાઈ તમને આપેલી હોય, બરોબર, તો એનું કેપેસિટન્સ હવે કેટલું થાય? એનું કેપેસિટન્સ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો ધ્યાન આપજો, કેપેસિટન્સ P epsilon 0 A upon d minus epsilon 0 A upon d minus T plus P upon K, જ્યાં કેને કહેવાય ડાઇલેક્ટ્રિક અચળાંક, અચળાંક. તો C બરાબર epsilon 0 A upon d minus T plus P upon K. તો મિત્રો આ સૂત્ર ખાસ ધ્યાન આપજો. ચલો ક્લિયર. હવે ચલો આ પ્લેટો વચ્ચે સ્થિતિમાનનો તફાવત શું છે? તો સૂત્ર યાદ રાખજો, E0 એટલે શૂન્યાવકાશ હોય એ સમયે વિદ્યુત ક્ષેત્ર 0 લખેલું હોય એટલે એનો મતલબ શૂન્યાવકાશ. તો E0 કૌંસમાં d minus T plus P upon K. તો આ થશે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર, આ કેપેસિટન્સનું સૂત્ર. જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થ હોય ત્યારે, અને ડાઇલેક્ટ્રિક પદાર્થ મિત્રો, ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે એને કેમ કહેવાય? અવાહક પદાર્થ. તો બે પ્લેટો, કેપેસિટરની બે પ્લેટો વચ્ચે અવાહક પદાર્થ, અવાહક એટલે કે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે તો એનું કેપેસિટન્સ આ સૂત્રથી ગણાય મિત્રો. એનું કેપેસિટન્સ કયા? આ સૂત્રથી ગણાશે મિત્રો. ઓકે, ચલો તો હવે માની લો મિત્રો, અહીંયા માની લો કે, ચલો અહીંયા હું તમને સૂત્ર લખાવું. જો કેપેસિટરની બે પ્લેટો વચ્ચે P જાડાઈનો સુવાહક પદાર્થ મૂકવામાં આવે મિત્રો, સુવાહક પદાર્થ મૂકવામાં આવે મિત્રો. આ સૂત્રો ધ્યાન રાખજો ખાસ. તો સુવાહક પદાર્થ મૂકવામાં આવે તો આનું કેપેસિટન્સ કેટલું થશે? તો સુવાહક પદાર્થ માટે ડાઇલેક્ટ્રિક અચળાંક ઇન્ફાઇનાઇટ હોય. મિત્રો. તો ઇન્ફાઇનાઇટ એટલે આ બધા શું થઈ જાય? 0. આ 0 થાય તો વધે કેટલું મિત્રો? epsilon 0 A upon d minus T. તો આટલું કેપેસિટન્સ આવે. સુવાહક પ્લેટ હોય તો આ કેપેસિટન્સ, ડાઇલેક્ટ્રિક અચળાંક કે અવાહક પદાર્થ હોય T જાડાઈનો તો આ સૂત્ર મૂકવું મિત્રો. ઓકે, એવી જ રીતે સ્થિતિમાનનો તફાવત પણ શું વધશે? epsilon 0 d minus T, મિત્રો. તો આ સ્થિતિમાન અને આ કેપેસિટન્સ. ઓકે મિત્રો, તો આનું બીજું સ્વરૂપ તમારે દર્શાવવું હોય, તો d વડે ભાગો અને d વડે ગુણો. તો આ રીતે પણ સૂત્ર થશે T d upon d minus T into C0. ચલો આ સૂત્ર પણ લખી શકાય. જે C0 એટલે epsilon 0 A upon d, C એટલે epsilon 0 A upon d જાય, dt જશે એટલે epsilon 0 A આવી જશે. તો બે એક જ સ્વરૂપ છે મિત્રો, આ બંને એક જ સ્વરૂપના થશે મિત્રો. તો ચલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો મિત્રો, પોઈન્ટ. ઓકે, તો ચલો હવે આપણે આ સૂત્ર લખી લેજો. આના પછી પણ હું તમને ગણિતમાં વપરાતા ઇમ્પોર્ટન્ટ સૂત્રો છે મિત્રો, યાદ રાખી લેજો. ચલો મિત્રો, હવે આના પછી પણ હું તમને ગણિતમાં કે એમસીક્યુ સ્વરૂપે પૂછાતા અગત્યના સૂત્રો.
तो जी રીતમાં પૂછાતા અગત્યના સૂત્રો एक्स्ट्रा વધારાના સૂત્રો મિત્રો તો આ ધ્યાન આપજો ચલો પોઈન્ટ માની લો કેવી રીતે આ સૂત્રનો ઉપયોગ થશે તો ધારો કે 1 2 चलो तो आ 8 ટીમ્પા ભેગા થાય 8 ટીમ્પા ભેગા થઈને એક મોટું ટીમ્પું બનાવે चलो तो आ નાના ટીમ્પા અને આ મોટું ટીમ્પું चलो મિત્રો ધ્યાન આપજો तो અહીંયા નાના ટીમ્પા તમને આપ્યા હશે 8 આપે 16 આપે 32 આપે 27 આપે 54 तो આટલી ઘણી સંખ્યાના નાના ટીમ્પાઓ બધા ભેગા થઈને કોઈ મોટું ટીમ્પું બનાવતો હોય મોટું ટીમ્પું એક જ ટીમ્પું બનતું હોય આવા નાના ટીમ્પાઓ ભેગા થઈને એક મોટું ટીમ્પું બનતું હોય તો ચલો જુદા જુદા पॉइंटो तो ध्यान आपजो जे मोटू टीम्पू छे एने कैपिटल राशिओने दर्शावीशुं कैपिटल अने आ स्मॉल तो समझी लेजो कैपिटल तो मोटा टीम्पा माटे त्रिज्या r इज इक्वल टू n raised to 1/3 small r आ पहलू सूत्र तो आ मोटा टीम्पानी त्रिज्या अने आ नाना टीम्पानी त्रिज्या तो केवी रीते दाखलो आवशे हूँ तमने पहला सूत्रो समझी लो नंबर 2 तो चलो कैपेसिटन्स तो कैपेसिटन्स में टी कैपिटल खबर ना पड़े तो डैश ठीक है એટલે મોટું આ બાજુ બધી મોટા તો મોટા ટીમ્પા માટે c ઉપર પણ 1/3 c ઉપર પણ 1/3 n 1/3 चलो क्लियर मित्रों चलो स्थितिमान पूछे 3 स्थितिमान पूछे तो n is 2/3 2/3 स्थितिमान पूछे तो 2/3 स्थितिमान पूछे तो 2/3 चलो स्थिति ऊर्जा पूछे तो 5/3 स्थिति ऊर्जा पूछे तो 5/3 स्थिति ऊर्जा पूछे तो 5/3 विद्युत भार पूछे तो n3 n ऊपर कोई घाटे चलो आ सूत्र बधा नोट डाउन करी लेजो હવે કેવી રીતે ક્વેશ્ચન પૂછાશે ધ્યાન આપજો હું તમને એક ક્વેશ્ચન કરું ધ્યાન આપજો चलो एक सरखा બધા ટીમ્પા એક સરખા જ હોય નાના મોટા ના હોય एक समान 8 टीम्पा एक समान 8 टीम्पा जे दरेक टीम्पाનું સ્થિતિમાન 2 વોલ્ટ છે કેટલું મિત્રો 2 વોલ્ટ દરેક ટીમ્પાનું સ્થિતિમાન 2 વોલ્ટ હોય દરેક ટીમ્પાનું સ્થિતિમાન 2 વોલ્ટ હોય એવા 8 ટીમ્પાઓ ભેગા થઈને મોટું ટીમ્પુ બનાવે તો મોટા ટીમ્પાનું સ્થિતિમાન શોધો રકમ બોલું છું મિત્રો કે રીતે પૂછાય પ્રશ્ન 2 વોલ્ટ જેટલો એક સમાન સ્થિતિમાન ધરાવતા 8 ટીમ્પાઓ ભેગા થઈને મોટું ટીમ્પુ બનાવે તો મોટા ટીમ્પાનું સ્થિતિમાન કેટલું તો મોટા ટીમ્પાનું સ્થિતિમાન 2/3 तो मोटा टीम्पाનું સ્થિતિમાન n એટલે જેટલી સંખ્યામાં ટીમ્પા ભેગા થાય જેટલી સંખ્યામાં તો કેટલા 8 સંખ્યામાં 2/3 અને દરેક ટીમ્પા નાના ટીમ્પાનું સ્થિતિમાન કેટલું 2 તો v2 चलो 8 એટલે 2 નો ઘન 8 એટલે 2 નો ઘન 2/3 3 જાય तो 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 × 8 મોટા ટીમ્પાનું સ્થિતિમાન કેટલું હોય મિત્રો 8 વોલ્ટ મોટા ટીમ્પાનું સ્થિતિમાન કેટલું હોય મિત્રો 8 વોલ્ટ તો બધા સૂત્રો ધ્યાન રાખીને નોટ ડાઉન કરી લેજો બરોબર કેટલા કામમાં આવશે મિત્રો ઓકે